ઘણી ફેમિલીઝને લાગે છે કે એકવાર હોસ્પિસ શરૂ થઈ જાય પછી બીજી બધી સર્વિસીસ બંધ થઈ જાય છે, પણ હકીકત એવી નથી. કેટલીક સર્વિસીસ બંધ થાય છે, કેટલીક ચાલુ રહે છે, અને તમારા ઇન્સ્યોરન્સ પ્રમાણે કેટલીક વધારાની સર્વિસ પણ મળી શકે છે. આજે આપણે વાત કરીશું કે પેલિએટિવ કેર અને હોસ્પિસ કેર વચ્ચે શું ફરક છે, હોસ્પિસ દરમિયાન બીજી કઈ સર્વિસ મળી શકે છે અને તમારા ઇન્સ્યોરન્સ હેઠળ શું કવર થઈ શકે છે. નમસ્તે. પાછલા 2 એપિસોડમાં આપણે હોસ્પિસ ટીમ અને હોસ્પિસના 4 લેવલ વિશે વાત કરી હતી. આજે આપણે એવો પ્રશ્ન સમજવાનો છે કે લગભગ દરેક ફેમિલી પૂછે છે, હોસ્પિસ શરૂ કર્યા પછી હવે બીજી કઈ સર્વિસ મળી શકે. પણ પહેલાં પેલિએટિવ કેર શું છે તેને એક નાની યાદ અપાવી દઉં. ઘણા લોકો પેલિએટિવ કેર અને હોસ્પિસને એક જ સમજે છે, જ્યારે બંને અલગ છે. મારું નામ રૂપલ છે. હું હોસ્પિસ અને પેલિએટિવ કેર નર્સ છું અને દર અઠવાડિયે હું ફેમિલીઝને ગંભીર બીમારી અને હેલ્થકેર સિસ્ટમ સમજવામાં મદદ કરું છું. શરૂઆત કરતાં પહેલાં એક મહત્ત્વની વાત. આ માહિતી યુનાઇટેડ સ્ટેટ્સની હેલ્થકેર સિસ્ટમ પર આધારિત છે. જો તમે બીજા દેશમાં રહેતા હો તો ત્યાંના નિયમ અને ઇન્સ્યોરન્સ કવરેજ અલગ હોઈ શકે છે. તો પેલિએટિવ કેર શું છે? પેલિએટિવ કેર એક એવી સેવા છે જે તમારી ચાલુ સારવારની સાથે સાથે ચાલે છે. તેનો હેતુ રોગને મટાડવાનો નથી. તેનો હેતુ દર્દીના દુખાવા, શ્વાસની તકલીફ, ઉબકા, ઉલટી, ચિંતા અને બીજા લક્ષણો ઓછા કરીને જીવન વધુ આરામદાયક બનાવવાનું છે. ઘણા લોકો માને છે કે પેલિએટિવ કેર શરૂ કરો એટલે બધી સારવાર બંધ કરવી પડે. એ સાચું નથી. પેલિએટિવ કેર તમારી બીજી સારવારમાં કોઈ અડચણ કરતી નથી. ઉદાહરણ તરીકે, જો તમને કેન્સર હોય તો તમે તમારા ઓન્કોલોજિસ્ટને મળતા રહી શકો છો અને કીમો, રેડિયેશન જેવી ટ્રીટમેન્ટ ચાલુ રાખી શકો છો. જો હૃદયની બીમારી હોય તો કાર્ડિયોલોજિસ્ટ પાસે તમે જવાનું ચાલુ રાખી શકો છો. એ એવું રેકમેન્ડ કરે તમને કે હાર્ટ સર્જરીની જરૂર છે, સ્ટેન્ટ પ્લેસમેન્ટ કરવાની જરૂર છે, તે બધું ચાલુ રાખી શકો છો. જો ન્યુરોલોજિસ્ટ પાસે જાઓ કે બીજા કોઈ બી સ્પેશિયાલિસ્ટની સારવાર ચાલતી હોય તો એ પણ ચાલુ રહી શકે છે. તમારી દવાઓ ચાલુ રહી શકે છે અને ટ્રીટમેન્ટ ચાલુ રહી શકે છે. જો હોમ હેલ્થ સર્વિસીસ મળતી હોય કે ફિઝિકલ થેરેપી, ઓક્યુપેશનલ થેરેપી, સ્પીચ થેરેપી, રિહેબ, તો આ બધી સર્વિસીસ સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. તમારા સ્પેશિયાલિસ્ટ કહે તેમ હોસ્પિટલ કે ક્લિનિકમાં જઈને સારવાર પણ ચાલુ રાખી શકો છો. એટલે કે પેલિએટિવ કેર શરૂ કરવાથી તમારી બીજી સારવાર બંધ કરવાની જરૂર પડતી નથી. હવે હોસ્પિસ કેવી રીતે અલગ છે? તો હવે હોસ્પિસની વાત કરીએ. હોસ્પિસમાં સારવારનો હેતુ બદલાઈ જાય છે. અહીં રોગને મટાડવાનો કે જીવન લંબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. અહીં મુખ્ય હેતુ એ છે કે દર્દીને આરામ આપવાનો અને જીવનની ગુણવત્તા સુધારવાનો. સામાન્ય રીતે હોસ્પિસ ત્યારે પસંદ કરવામાં આવે છે જ્યારે સારવારથી રોગ સાજો થવાની શક્યતા રહેતી નથી અને ડૉક્ટરનું અનુમાન હોય છે કે રોગના સ્વાભાવિક પ્રવાહ મુજબ દર્દી પાસે લગભગ 6 મહિના કે તેનાથી ઓછો સમય હોઈ શકે. હોસ્પિટલ જવાનું, વારંવાર બ્લડ વર્ક લેવડાવવાનું, ડૉક્ટરની પાસે વારંવાર જવાનું બંધ કરવું અને તેના બદલે ઘરે રહીને સ્વજનોની વચ્ચે રહેવું તથા જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાની પસંદગીનું ખાવાનું, પીવાનું ને આનંદ માણવાનો. આ સમયે દર્દી અને પરિવાર કમ્ફર્ટ ફોકસ્ડ કેર પસંદ કરે છે, જેનું નામ હોસ્પિસ છે. એટલા માટે જીવન લંબાવવાના હેતુથી આપવામાં આવતી ઘણી સારવાર બંધ કરવામાં આવે છે. જો દર્દી મેડિકેર હોસ્પિસ બેનિફિટ હેઠળ હોય તો મેડિકેર સામાન્ય રીતે હોસ્પિસ અને ટર્મિનલ ઇલનેસ માટેની અગ્રેસિવ જે ટ્રીટમેન્ટ હોય એ બંનેનો ખર્ચ એકસાથે ચૂકવતી નથી. કાં તો હોસ્પિસ આવે કાં તો હોસ્પિટલ કે ટ્રીટમેન્ટ આવે. જેમ કે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું, કીમોથેરાપી, રેડિયેશન,
અથવા જીવન લંબાવવાના હેતુથી કરવામાં આવતી બીજી કોઈ પણ સારવાર. તે જ રીતે હોમ હેલ્થ, રિહેબિલિટેશન અને આવી બીજી સપોર્ટિવ સર્વિસીસ પણ સામાન્ય રીતે બંધ થઈ જાય છે, કારણ કે હોસ્પિસ ટીમ દર્દીનો મુખ્ય સંભાળી લે છે. હોસ્પિસ દરમિયાન બીજી કઈ સર્વિસીસ મળી શકે? અહીં ઘણી ફેમિલીઝને નવાઈ લાગે છે. હોસ્પિસ શરૂ થયા પછી તમારા ઇન્સ્યોરન્સ પ્રમાણે કેટલીક બીજી સર્વિસીસ મળી શકે છે. જો તમારી પાસે મેડિકેર અથવા મેડિકેર એડવાન્ટેજ પ્લાન હોય તો કદાચ તમને સર્વિસીસ લાઇક મીલ્સ ઓન વ્હીલ્સ, ઘર સુધી ભોજન પહોંચાડવાની સેવા, ટ્રાન્સપોર્ટેશન, અડલ્ટ ડે હેલ્થ પ્રોગ્રામ, પર્સનલ કેર સર્વિસીસ, હોમ કેર અસિસ્ટન્સ અથવા બીજી કમ્યુનિટી સર્વિસીસ પણ મળી શકે છે. પણ અહીં એક વાત મહત્વની છે. આ સર્વિસીસ દરેક રાજ્યમાં એક સરખી નથી હોતી. ટેક્સાસમાં મળે તે કેલિફોર્નિયામાં ના મળે. મિશિગનના નિયમો જુદા હોઈ શકે છે ફ્લોરિડા કરતાં. તેથી કોઈના અનુભવના આધારે નિર્ણય ના લેતા. તમારા ઇન્સ્યોરન્સ કાર્ડની પાછળ આપેલો નંબર જે છે એની ઉપર ફોન કરો અને પૂછો, હું હોસ્પિસ પર છું, મારી પોલિસી હેઠળ બીજી કઈ સર્વિસીસ ઉપલબ્ધ છે? ઘણીવાર આ એક પ્રશ્ન તમને એવી બેનિફિટ વિશે જાણ કરશે કે જેની તમને ખબર પણ નહોતી. હવે એક સવાલ આવે, પ્રાઇવેટ અથવા કમર્શિયલ ઇન્સ્યોરન્સ હોય તો? જો તમારી પાસે પ્રાઇવેટ અથવા કમર્શિયલ ઇન્સ્યોરન્સ હોય તો કવરેજ અલગ હોઈ શકે છે. કેટલીક પોલિસીસ હોસ્પિસને સારી રીતે કવર કરે છે, કેટલીકમાં મર્યાદાઓ હોય છે અને કેટલીક પોલિસીસ હોસ્પિસના દરેક લેવલને સંપૂર્ણ ખર્ચ ચૂકવતી નથી. ઉદાહરણ તરીકે જનરલ ઇનપેશન્ટ કેર કે કન્ટિન્યુઅસ હોમ કેર જે હાયર લેવલ કેર છે તે સંપૂર્ણ રીતે કવર નથી થતી હોતી. ક્યારેક હોસ્પિસનો પણ આખો ખર્ચો કવર નથી થતો હોતો. જો એવું બને તો નિરાશ ના થશો. તમારા ઇન્સ્યોરન્સ હેઠળ જે સર્વિસીસ મળતી હોય તેનો સંપૂર્ણ લાભ લો. જો તમારા માટે શક્ય હોય તો હોસ્પિસ કંપની તમને જે સર્વિસ કવર નથી થતી તેનો ખિસ્સામાંથી ખર્ચ કેટલો આવે છે, તમારે કેટલા પે કરવા પડે છે એ સમજાવી શકે છે. ઘણી હોસ્પિસ કંપની પાસે ચેરિટેબલ અસિસ્ટન્સ પ્રોગ્રામ એટલે કે ધર્માર્થ સહાય પણ હોય છે. તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે તમને મદદ મળી શકે છે. ક્યારેક પરિવાર થોડો ખર્ચ કરે છે, ક્યારેક કંઈ ચૂકવવું પડતું નથી. આ દરેક હોસ્પિસ કંપની પ્રમાણે અલગ અલગ હોય છે. સૌથી મહત્વની વાત, પૂછતા અચકાશો નહીં. હોસ્પિસ કંપનીને પૂછો, ઇન્સ્યોરન્સ શું કવર કરે છે, શું કવર નથી કરતું? ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ, નાણાકીય સહાય ઉપલબ્ધ છે કે નહીં? આ પ્રશ્ન પૂછવામાં ક્યારેય નુકસાન નથી. વેટરન્સ, હવે આપણે વેટરન્સ માટે વાત કરીએ તો તમારા બેનિફિટ બીજા લોકોથી અલગ હોઈ શકે છે. દરેક વેટરનના લાભ અલગ અલગ હોઈ શકે છે. હોસ્પિસ કંપનીને પણ દરેક વેટરનના તમામ બેનિફિટ્સનો સંપૂર્ણ માહિતી મળતી નથી. એટલા માટે શક્ય હોય તો હોસ્પિસ શરૂ કરતા પહેલાં તમારા VA કેસ મેનેજર સાથે વાત કરો. તેમને પૂછો, હોસ્પિસ સાથે બીજી કઈ સર્વિસીસ ચાલુ રહી શકે છે? VA કઈ સર્વિસીસ માટે ચૂકવણી કરશે? જો તમારી પાસે મેડિકેર અને VA બંને બેનિફિટ્સ હોય તો ઘણી વખત મેડિકેર દ્વારા હોસ્પિસ કરી શકો છો અને VA દ્વારા બીજી હોમ કેર, પર્સનલ કેર અથવા બીજી જરૂરિયાતની સર્વિસીસ તમે ચાલુ કરી શકો છો, ચાલુ રાખી શકો છો, એનો લાભ ઉઠાવી શકો છો. આ માત્ર એક ભલામણ છે. અંતિમ નિર્ણય દર્દી અને પરિવારનો જ હોય છે. વેટરન્સ, તમે આ દેશ માટે ઘણું આપ્યું છે. હવે જરૂર પડે ત્યારે આ દેશે આપેલા લાભોનો ઉપયોગ કરવામાં સંકોચાશો નહીં. આજનો એપિસોડ તમને તમારા ઇન્સ્યોરન્સ વિશે યોગ્ય પ્રશ્નો પૂછવામાં મદદ કરવા માટેનો હતો. દરેક ઇન્સ્યોરન્સ પ્લાન અલગ હોય છે. દરેક રાજ્યના નિયમો અલગ હોય છે.
અને દરેક દર્દીની પરિસ્થિતિ પણ અલગ હોય છે. હું નીચે CMSની એક માહિતીની લિંક મૂકીશ, પણ યાદ રાખો, આ માહિતી તમારા પોતાના ઇન્સ્યોરન્સ કંપનીને ફોન કરીને કવરેજ પૂછવાનો વિકલ્પ નથી. એટલે તમારા ઇન્સ્યોરન્સને જરૂરથી સંપર્ક કરો અને તમારી પોલિસી હેઠળ શું મળે છે તે જાણી લો. આ વિષય ઉપર હજી ઘણી વાતો કરવાની બાકી છે. આગળના એપિસોડ્સમાં ફરી મળીએ. જો આજનો એપિસોડ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જરૂર હોય એવી ફેમિલી સાથે શેર કરો. હું રૂપલ. હવે આપણે ફરી મળશું.